રાજ્યના મુખ્ય અને અગત્યના સમાચાર વિશે ફટાફટ જાણી લી તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. હવામાનને લઈને મહત્ત્વની અપડેટ સામે આવી છે. રાજ્યના હવામાન વિભાગે ઠંડીને લઈને વધુ એકવાર કડકડતી આગાહી કરી છે. આગાહી મુજબ આગામી 5 દિવસ રાજ્યમાં ઠંડી યથાવત રહેશે તેમજ ઠંડીમાં વધારો કે ઘટાડો ન થવાનું હવામાન વિભાગે અનુમાન સામે આવ્યું છે. આપને જણાવી દઈએ કે રાજ્યના વિવિધ શહેરોનું તાપમાન 11થી 16 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાયું છે. હાલમાં તમારા શહેરમાં કેટલું તાપમાન છે તમે કોમેન્ટ કરીને અમને જણાવી શકશો. તમારા શહેરમાં કેટલીક ઠંડી પડી રહી છે કે ઓછી ઠંડી પડી રહી છે તેના વિશે પણ કોમેન્ટ કરી શકો છો. આગળના સમાચાર વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 300 રૂપિયાનો ઘટાડો થયો છે. તે સાથે નવો ભાવ 57,450 રૂપિયા થયો હતો, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 57,750 રૂપિયા હતો. જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 330 રૂપિયાનો ઘટાડો થયો છે. તે સાથે નવો ભાવ 62,670 રૂપિયા થયો હતો, જ્યારે ગઈકાલે તેમનો જ ભાવ 63,000 રૂપિયા બોલાયો હતો. જ્યારે 1 કિલોગ્રામ ચાંદીના ભાવમાં 400 રૂપિયાનો ઘટાડો થયો છે. તે સાથે ચાંદીના ભાવ વિશે વાત કરીએ તો 75,500 રૂપિયા થયા હતા. આગળના અને મહત્વના સમાચાર વિશે ફટાફટ જાણીએ તો વડોદરામાં એક જ દુઃખદ ઘટના સામે આવી છે. વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જવાની ઘટના મામલે તપાસ અને કાર્યવાહીનો ઘમઘમાટ શરૂ થયો છે. ત્યારે વડોદરાના વકીલ મંડળે મહત્વનો નિર્ણય લીધો છે. અત્રે જણાવી દઈએ કે કોઈ પણ વકીલે આરોપીનો કેસ નહીં લડે તેવો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વડોદરામાં આરોપી તરફી એક પણ વકીલ કેસ નહીં લડે તેવો એકાદ વકીલોમાં એકતા જોવા મળી હતી અને હાલમાં જે નિર્ણય લેવામાં આવ્યો છે તે યોગ્ય છે કે નથી તેના વિશે પણ તમે કોમેન્ટ કરી શકો. વધુ સમાચાર વિશે વાત કરીએ તો એક તરફ વડોદરામાં થયેલી ઘટનાનું આખું ગુજરાત ગમગમી રહ્યું છે, જ્યારે 17 નિર્દોષ લોકોના નિધનને કારણે હજી ગુજરાતના આંસુ સુકાયા નથી. ત્યારે બીજી તરફ જોઈએ તો દ્વારકાથી એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જે સવાલો ઊભા કરી રહ્યા છે. વડોદરાના રણી તળાવમાં લાઈફ જેકેટ ન પહેર્યું હોવાના કારણે અને બોટ ઓવરલોડના હોવાના કારણે પલટી જવાના કેટલાક ઘરોનો ચિરાગ બુઝાઈ ગયા છે. તેવી ઘટના હાલમાં બેટ દ્વારકા જતા તેમનો વિડીયો સામે આવી રહ્યો છે અને પબ્લિક તેમનો વિરોધ પણ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો વિડીયો. આગળના સમાચાર વિશે વાત કરીએ તો કપાસના ભાવને લઈને મોટી અપડેટ આવી છે. બોટાદ માર્કેટ યાર્ડના ખાતે છેલ્લા ઘણા દિવસોથી કપાસની આવકમાં મંદી જોવા મળી હતી, જેમાં 30થી 32,000 મણ કપાસની આવક થતી હતી. પરંતુ આજ રોજ 18 જાન્યુઆરીના રોજ કપાસની કુલ 47,000 મણની આવક નોંધાઈ હતી. છેલ્લા 5 દિવસ પૈકી આજે 47,000 મણની કપાસની આવક નોંધાતા સરેરાશ 12થી 14,000 મણ કપાસની આવકમાં વધારો નોંધાયો હતો, જેની સાથે કપાસની આવકમાં તેજી પણ જોવા મળી રહી હતી. બોટાદ માર્કેટયાર્ડમાં આજે સવારથી જ ખેડૂતો ખૂબ જ કપાસની લાંબી લાઈનો લગાડી રહ્યા હતા. આગળના સમાચાર વિશે વાત કરીએ તો રામ મંદિરને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત રામલાલની તસવીરો પહેલીવાર સામે આવી છે. વાત જાણે એમ છે કે હાલમાં ધાર્મિક માન્યતા અનુસાર ભગવાનના આંખે પાટા બાંધે છે. 22 જાન્યુઆરીએ રામલલ્લાનો અભિષેક કરવામાં આવશે, ત્યારબાદ આંખની પટ્ટીઓ હટાવવામાં આવશે. જો કે હાલમાં ભગવાનના રામની ઐતિહાસિક તસવીર સામે આવી રહી છે. મહત્વનું છે કે 22 જાન્યુઆરીના રોજ પ્રધાનમંત્રી મોદીની હાજરીમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. હાલમાં અયોધ્યાને લઈને ખૂબ જ તાડમાડ તૈયારી ચાલી રહી છે. હાલમાં રામ મંદિરને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મહત્વના સમાચાર મળી રહ્યા છે કે સ્કૂલને લગતા ગુજરાત રાજ્ય સરકારે પણ મહત્વનો નિર્ણય કર્યો છે. ગુજરાત તથા દેશના તારીખ 22/1/2024ના રોજ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી થનાર છે. રાજ્યના તમામ લોકોનો આ ઉજવણીમાં ભાગ લઈ શકે તે હેતુસર તારીખ 22/1/2024ના રોજ સોમવારના રોજ રાજ્ય સરકારની તમામ કચેરીઓ અને રાજ્ય સરકારની તમામ સંસ્થાઓ અડધા દિવસ માટે બપોરે 2 થી 2:30 વાગ્યા સુધી બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો હતો. હાલમાં
બપોર સુધી બધી જ કર્મચારીઓને બધી જ સરકારી ઓફિસો 2:30 વાગ્યા સુધી બંધ રહેશે અને તેમને રજા આપવામાં આવી છે. જેઓ રામલલાની ઉજવણી તે ધામધૂમથી કરી શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઠંડીને લઈને મહત્વની અપડેટ આવી રહી છે. રાજ્યમાં હજુ ઠંડીનું જોર યથાવત રહેશે તેમજ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. વધુમાં કહ્યું છે કે હાલ રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા નથી. અત્રે જણાવી દઈએ કે પવનની ગતિ 6 કિલોમીટરની ઝડપે રહેશે તેમજ ગાંધીનગરમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે, જ્યારે ઉત્તરીય પવન ફૂંકાવાને લઈને ગાંધીનગર અને ડીસામાં ઓછું તાપમાન રહ્યું છે. ગાંધીનગરમાં 11 અને ડીસામાં 11.10 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો જ્યારે નલિયામાં જે ઠંડુ શહેર હતું ત્યાં 12.10 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આગળના અને મહત્વના સમાચાર વિશે ફટાફટ જાણી લઈએ તો લોકસભાની ચૂંટણીને લઈને મહત્વની અપડેટ આવી રહી છે. લોકસભા 2024ની ચૂંટણીમાં ભાજપ દ્વારા 400 સીટનું લક્ષ્યાંક સાથે ચૂંટણીની તડામાર તૈયારીઓ હાથ ધરી દીધી છે. તો બીજી તરફ ઇન્ડિયા ગઠબંધન હજુ સીટોની વહેંચણીને લઈને બેઠકોનો દોર ચાલી રહ્યો છે. જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં ભરૂચ લોકસભાની સીટ પરથી આદિવાસી નેતા ચેતન વસાવાએ ઉમેદવારી જાહેર કરી દીધો છે. વધુ એક પૂર્વ ધારાસભ્ય આગામી ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ શકે છે, જે મહત્વની અપડેટ આવી રહી છે. ભાજપમાં એક નેતા આવી શકે છે. આગળના સમાચાર વિશે વાત કરીએ તો ધોરણ 9 અને 12ની શાળાકીય પરીક્ષાનો કાર્યક્રમમાં બદલાવ કરવામાં આવ્યો છે. 29 જાન્યુઆરીથી 7 ફેબ્રુઆરી દરમિયાન કેલેન્ડરમાં તારીખ કરાઈ હતી નક્કી. હવે તારીખ બદલીને એક દિવસ પરીક્ષાનો કાર્યક્રમ પાછળ લઈ જવાયો છે. હવે 30 જાન્યુઆરીથી 8 ફેબ્રુઆરી વચ્ચે પરીક્ષા યોજાશે. હાલમાં જે વિદ્યાર્થીઓ 9થી 12માં જે ભણે છે તેમના માટે મહત્વના સમાચાર છે. આગળના અને મહત્વના સમાચાર વિશે ફટાફટ જાણી લઈએ તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ગુજરાતમાં સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. અમદાવાદ શહેરમાં અકસ્માતનું પ્રમાણ વધ્યું છે, જેમાં 2022 કરતાં 2023માં અકસ્માતના કેસોમાં થયો છે વધારો. ટ્રાફિક પોલીસ અકસ્માતના કેસમાં જાહેર કરતાં તેમને રિસર્ચ કરવામાં આવ્યું હતું. તેમને જણાવ્યું હતું કે એન્જિનમાં ખામી હોવાના કારણે મોટા અકસ્માત થયા છે. ટ્રાફિક પોલીસે અકસ્માતમાં ઘટવાનું બનાવ્યું હતું, એક્શન પ્લાન બનાવ્યો છે, પરંતુ હાલમાં અકસ્માતને લઈને તમે પણ કોમેન્ટ કરી શકો છો જેના કારણે અકસ્માત થઈ શકે છે. વધુમાં વાત કરીએ તો લોકગાયિકા કિંજલ દવેને 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. 4 બંગડીવાળી ગાડી ગીત ભારે પડ્યું કિંજલ દવેને. સોશિયલ મીડિયા પર આ ગીત ન ગાવાની કરી હતી તાકીદી. છતાંય વિદેશમાં લાઈવ પરફોર્મમાં કિંજલ દવેએ 4 બંગડીવાળું ગીત ગાયું. સિવિલ કોર્ટ કોપીરાઇટ કેસમાં ₹1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. 7 દિવસમાં ₹1 લાખ ચૂકવવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. હાલમાં કિંજલ દવેને ₹1 લાખનો દંડ આપવામાં આવ્યો છે. આગળના સમાચાર વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને મોટો ઝટકો પડી શકે છે. ગુજરાતમાંથી એક વર્ષમાં 1.52 લાખ રેશન કાર્ડ રદ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. એક વર્ષમાં સૌથી વધુ રાશન કાર્ડ રદ કરવામાં હોય તેવા રાજ્યમાં ગુજરાત પ્રથમ નંબરે આવી રહ્યું છે. આ અંગે અન્ય પુરવઠા વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાંથી 2021માં 2,19,000 અને 2022માં 1,52,000 એમ 2 વર્ષમાં કુલ 3,71,000 રેશન કાર્ડ રદ કરવામાં આવ્યા છે. નિયમ અનુસાર જો કોઈ ધારક પાસે પોતાની આવકની ખોટી માહિતી આપી હોય અને તેમને રેશન કાર્ડ કરાવ્યું હોય તો તેમનું રેશન કાર્ડ રદ કરવામાં આવે છે. જો તમે પણ આવી આવકની ખોટી માહિતી આપી હોય તો તમારું પણ રાશન બંધ થઈ શકે છે. આગળના સમાચાર વિશે વાત કરીએ તો